પંઢરપુરમાં બનેલી સત્ય ઘટના છે. એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણ પત્ની બંને જણા પંઢરપુરમાં રહે છે. બ્રાહ્મણનું નામ છે ત્રિલોચન. બંને જણા ભગવાનની ભક્તિ કરતા કરતા જીવનને પસાર કરે, પરંતુ એમને ત્યાં સંતાન નહોતું. સંતાનના અભાવે એમણે પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, આપણે બે જ્યારે આ દુનિયામાંથી વ્યા જશું તો આપણી સંપત્તિ સાવ પડી રહેશે. આપણે એક કામ કરીએ, આપણે બીજું તો કોઈ છે નહીં બાળકો, એટલે આપણે કઈ બાળકોની તો સેવા ચાકરી કરવાની છે નહીં. એના બદલામાં આપણે એવું કરીએ તો કે ભગવાન પંઢરીનાથના જે દર્શન કરવા આવે એ સંતોને આપણે બપોરે જમાડીએ, તો આપણે ભોજન કરાવીએ. પત્ની કહ્યું, આ તો બહુ સારું થયું, હું રસોઈ કરું તમે બધાને જમાડો. ભલે. બારે પાટીઓ લગાવી દીધું કે ઠાકોરજીના દર્શન કરવા આવો તો પ્રસાદ અમારા ઘરે લેજો, પ્રસાદ અમારે ત્યાં લેજો. બંને જણા વહેલા ઉઠી નિત્ય કર્મ કરી પરવારી ભગવાનના નામ સ્મરણ સાથે ઠાકોરજીની રસોઈ બનાવે. અને તમે રસોઈ બનાવો ત્યારે જો તમારા મોઢામાં ભગવાનનું નામ હશે ને તો રસોઈ રસોઈ નહીં રહે, રસોઈ મહાપ્રસાદ બની જશે. જો રસોઈ બનાવો ત્યારે ભગવાનનું નામ હશે તો. અત્યારે તો કાનમાં ઓલા નાખી દે અને પછી એ રસોઈ જ્યારે રોટલી કરતા હોય ને ત્યારે ડાન્સ હાલતો હોય, અને પછી રોટલીમાં એવો નકશો તૈયાર થાય ભારત કરતા ગુજરાત મોટું હોય. એવો એવો નકશો બનાવ્યો. રસોઈ કરતા સમયે ત્રિલોચન બ્રાહ્મણના પત્ની બંને જણાવો માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. તમે આમ વિચાર કરો ખાલી કે ભગવાનના રોજ ભગવાનના નામ સંકીર્તન સાથે તમે ઘરના કામ કરતા હો, ઘરનું વાતાવરણ કેટલું પ્રફુલ્લિત બની જાય. અરે ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત બને કે ન બને, પણ મને એટલી ખબર છે કે જે માણસ ભગવાનના નામ સાથે કામ કરે ને એનું હૃદય તો પ્રફુલ્લિત થઈ જાય છે, એનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. તમે ખાલી ક્યારેક રસ્તા પર જુઓ, કોઈક આમ 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 વોકિંગ કરવા નીકળ્યું હોય ને એ ઓલા સોંગ સાંભળતા સાંભળતા જાય તો કેટલો એકલો એકલો હસતો હોય, એના ચહેરા પર કેટલો ગ્લો હોય. ધનુર ઉપડી જાય એવા ગીત સાંભળે તો આમ આમ ખુશ દેખાતો હોય, તો ભગવાનનું નામ સાંભળો તો તમે કેટલા બધા આમ 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 ચમકતા થઈ જાવ. ત્રિલોચન બ્રાહ્મણના પત્ની બંને જણા સવારમાં વહેલા ઉઠીને કામ કરે, રસોઈ બનાવે. 10 વાગે ત્યાં તો આમ આમ પંગથો માંડે પડવા. પત્ની રસોઈ બનાવીને પોતાના પતિને આપે. પતરાવાળીઓ આપીને સૌ સંતોને આ બ્રાહ્મણ જમાડે છે. અને એવો પ્રસાદ બનાવે ભાવથી
પછી તો ઘટના એ થઈ ગુરુજી કે જે લોકો જમીન જાય ને એ પોતે ચાલીને જતા હોય પોતાના ગામ તરફ, એટલે વચ્ચે જે સંતો સામા મળે ને એને પૂછે પંઢરપુર જાઓ છો? હા. તો ત્રિલોચન ત્યાં જમવા જાજો, ત્યાં પ્રસાદ હારો છે. સંખ્યા વધી, બમણું થયું, પ્રચાર પ્રસાર થઈ ગયો. અને તમારું કામ સારું હોય ને તો પછી તમારે પ્રચાર કરવાની જરૂર નથી, દુનિયા તમારો પ્રચાર કરશે. તમારું કામ સારું હોવું જોઈએ. જેનું કામ સારું છે એને પોતાને પ્રચાર કરવાની આવશ્યકતા નથી. બંને જણા બધા સંતોને જમાડે. 1-2 વાગ્યા સુધી બધા સંતો જમે. 2 વાગે પતિ પત્ની બંને જમવા બેસે. જે વધ્યો હોય પ્રસાદ એમાંથી પોતે ભોજન લે. ક્યારેક ક્યારેક તો ઉપવાસ પણ થઈ જાય. પણ એટલા ભાવથી રસોઈ બનાવે. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. વૃદ્ધાવસ્થા થઈ. વૃદ્ધાવસ્થામાં પ્રવેશ થયો, છતાં પણ હવે શરીર ધીમે ધીમે કામ કરતું થાકી જવા લાગ્યું. એકવાર બંને પત્નીઓ જ્યારે સાંજના સમયે બધાને ભોજન કરાવીને બંને જણા બેઠા છે, ભગવાનનું ભજન કરે છે, ત્યારે પત્ની કહ્યું, સાંભળ્યું, મને એમ થાય છે કે હવે આ શરીર કામ કરતું કરતું થાકી જાય છે. શું આપણે આ રસોઈ બંધ કરી દેવી પડશે? લોકોને આપણે નહીં જમાડી શકીએ? ત્રિલોચન બ્રાહ્મણ કહે છે કે શું કરીશું? તો એક કામ કરો ને, આપણે કોઈ નોકર રાખી લો ને. આપણે કોઈ નોકર રાખી લો ને. બાર બીજું બોર્ડ માર્યું, અમારે ત્યાં સંતો ભોજન કરવા આવે છે, એની રસોઈ બનાવવા માટે થઈને એક માણસની જરૂર છે, કોઈને નોકરીએ રહેવું હોય તો સંપર્ક કરજો. 2, 5, 10 દાડા ગયા, કોઈ આવતું નથી. એમાં બરાબર એક 15-17 વર્ષનો છોકરો ભૂખ્યો તરસો આટા મારે. બધાને પૂછે છે કે મારે જમવું છે, મને કે જમવાનું કોઈક આપશે? કોઈકે કહ્યું કે કામ કર, ત્રિલોચન બ્રાહ્મણ છે, એના ઘરે જમવાનું મળે છે, પણ હમણાં એ વૃદ્ધ થવા લાગ્યા છે, એટલે હવે કદાચ જમવાનું બનાવતા હોય કે ન બનાવતા. અમે એવું સાંભળ્યું છે કે એને એક માણસની જરૂર છે, તારે ત્યાં નોકરી રહેવું છે, તારા કામ થઈ જાય, નોકરી મળશે ને તને ખાવાનું મળી જાય. છોકરો કહે છે મને ઘર બતાવો ને. છોકરાને ઘર બતાવ્યું. ત્રિલોચનના ઘરે આવી અને પૂછ્યું છે કે બાપા, તમારે નોકરની જરૂર છે? હા છોકરા, તો મને તમારી ત્યાં નોકરી રાખો ને. અરે પણ તું તો હજી નાનો છે, તારા મા બાપ શું કરે છે? છોકરાએ ગંભીર અવાજે જવાબ આપ્યો, મને નથી ખબર હું કોનો દીકરો છું. મારા મા બાપ કોણ છે મને ખબર નથી. મારું કોઈ નથી આ સંસારમાં. મને તમારી ઘરે નોકરી રાખી લો ને. આજીજી કરે છે. ત્રિલોચનના પત્નીની નજર એમાં ટકી ગઈ. કેમ? એક તો છોકરો છે નહીં, અને આ બરાબર 15-17 વર્ષનો છોકરો. જરા કીધું કાનમાં આમ જુઓ, મને લાગે છે આપણા દીકરા જેવો જ લાગે છે, આને રાખી લો ને. અરે પણ આને રાખી આ શું કરશે? ત્રિલોચને કહ્યું અમારે માણસની જરૂર છે છોકરા, પણ તને રસોઈ બનાવતા? અરે મને બધું આવડે છે, મને બધી રસોઈ બનાવતા આવડે છે, મને રાખી લો ને. હું તમારા ઘરનું બધું જ કામ કરી દઈશ, રસોઈ કરી દઈશ, વાસણ સાફ કરી દઈશ, કચરા પોતાય કરી દઈશ, પણ તમે મને રાખી લો ને. પગાર? મને પગાર નથી જોઈતો, પણ મને જમવાનું આપજો ખાલી. પણ મારી શરત એટલી છે ખાલી કે તમારા ઘરે જેટલા લોકો જમવા આવશે એના માટે હું રસોઈ બનાવીશ, પણ મારા જમવા માટે મારી માં રસોઈ બનાવશે. મારા માટે તમે બનાવજો રસોઈ, તો હું જમી લઈશ.
એટલે ત્રિલોચનના પત્નીને થયું કે હવે આ છોકરાને કેટલી 2 રોટલી ખવડાવવાની, એ 2 રોટલી જ મારથી થઈ જાય. પણ એ છોકરાએ ફળી પાછું બીજું કીધું કે જુઓ, મને તમે જમાડો, તમે રસોઈ બનાવીને, પણ હું જેટલું જમું તમારે કોઈ દી મને ના નહીં પાડવાની કે હવે નહીં ખાવાનું. અને બીજું કે તમારે કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં કે હું આટલું ખાઉં છું. જો તમે કોઈને કહો કે આટલું ખાઉં છું તો હું પછી તમારા ઘરે નહીં રોકાવો. એટલે બ્રાહ્મણ પતિ પત્ની એકબીજાને સામે જોયું ને કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે શું કામ ગામને કહેવું જોઈએ કે હું ખાય છે, કઈ વાંધો નહીં, તો રહી જા છોકરા અહીંયા, તારું નામ શું છે? તો કે છોકરો કે મારું નામ અંતર્યામી છે, મારું નામ અંતર્યામી છે. કીધું સારું, રોકાઈ જા. છોકરો નાયો ધોયો અને કામ કરે. સવારમાં વહેલો ઉઠી શાક માર્કેટમાંથી શાકભાજી લઈ આવે, સવારમાં શાકભાજી ધોઈ અને કાપવા બેસે. ત્રિલોચન બ્રાહ્મણ, નહીં બાબુજી તમે નહીં હો, હું કરી નાખીશ, તમે વૈયા જાઓ. પતિ પત્ની બંને જણા તૈયાર થઈને બેઠા હોય અને આ અંતર્યામી છોકરો 15-17 વર્ષનો એવું કામ કર્યા કરે. દોડી દોડીને આ તપેલું ઉતારે ને આ તપેલામાં વઘાર કરે ને અહીંયાથી દોડી આવીને પતરાવળી લઈ આવે ને તમે જુઓ તો આમ ધોતી પહેરીને દોડ્યા જ કરે. હવે આ અંતર્યામી કામ કરે, પતિ પત્ની બે એકદમ કાંઈ કામ નહીં. બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરે. બંને પતિ પત્ની ભગવાનનું ભજન કરે ને પેલો છોકરો આમથી આમ દોડી કરે. 10 વાગે ત્યાં જમવા વાળા સંતો આવ્યા, બધા બેસવા ગયા અને પતરાવાળી બધાને આમ પીરસે. છોકરો એક તપેલું બાપુજી ઉપાડ્યું ત્રિલોચને કે લે છોકરા. નહીં બાપુજી તમે રહેવા દો, હું કરી દઈશ, બધું હું કરી દઈશ, તમે બેસો. દોડી દોડીને બધાને પીરસે છે. જમી લઈ તો વળી પાછી પતરાવાળી ઉપાડે છે. આમ કરતા કરતા 1-1.5 વાગ્યો. બધા લોકોએ જમી લીધું. પછી કીધું માં હું સ્નાન કરી લઉં, હવે તમે મને જમાડી દો. માએ વળી એક નાની એવી કાથોટમાં 2-3 ચાનકીનો લોટ બાંધ્યો અને માએ રસોઈ બનાવી અને અંતર્યામી કીધું બેટા લે જમી લાવ દીકરા. અંતર્યામી જમવા બેઠો. જમવા તો બેઠો પણ પહેલી વખત લોટ બાંધ્યો તો એ તો ખાઈ ગયા. બીજી વખત કીધું માં હજી આપો ને. માએ બીજી વખત લોટ બાંધ્યો, એ ખાઈ ગયા. ત્રીજી વખત લોટ બંધાયો, છોકરો ઈ ખાઈ ગયો. ભૂખો જેટલો થતો. પણ ત્રિલોચનના પત્નીને થયું કદાચ સવારનો વહેલો ઉઠીને કામ બહુ કર્યું છે ને એટલે ભૂખો થયો હશે. 2 દિવસ ગયા. રોજનો આ ક્રમ થયો. પેલો અંતર્યામી છોકરો બધાને જમાડે અને એને ત્રિલોચનના પત્ની એને ભોજન બનાવીને જમાડે. રબડી બનાવે ને જલેબી બનાવે, કેસરવાળી, આ બધું ખવડાવે. એમાં થોડા દિવસો પછી, 1-8 મહિના પછી, હવે કોઈને કહેવાનું તો હતું નહીં કે આ આટલું ખાય છે. એમાં બરાબર એ ત્રિલોચનના પત્ની એક વખતના સમયે પડોશમાં બેસવા ગયા અને પડોશમાં બેસવા ગયા. પડોશવાળા બેને કીધું કે બેન તમે તો હાવ દુબળા થઈ ગયા, કેમ આમ શરીરમાં લેવાતા જાવ છો? કોઈને કહેવાનું નહોતું પણ રહી ન હગાય પછી. અને ત્રિલોચનના પત્ની કીધું બેન શું કહું, ઘરમાં બીજું તો કાંઈ કામ નથી પણ અમારા ઘરમાં એક અંતર્યામી કરીને છોકરો રહેવા આવ્યો છે. આખા સંત સમાજની રસોઈ એ બનાવે પણ એની રસોઈ હું બનાવું પણ એટલું ખાય છે ને કે એની એકની રસોઈ કરવામાં હું થાકી જાઉં છું. એમાં ને એમાં મારા શરીરનું વજન ઉતરી ગયું. હા, આ વાત ને કરી દીધી. ઘરે આવે છે. સાંજનો સમય હતો, રસોઈ બનાવવાનો વારો. પેલો છોકરો ત્યાં ક્યાંય મળતો નહોતો.
ત્રિલોચન અને એના પત્ની બંને જણા આખા ઘરમાં ગોતે કે આ અંતર્યામી, એ અંતર્યામી, ક્યાં ગયો બેટા તું? ક્યાંયથી અવાજ ના આવે. પત્ની કીધું કદાચ અહીં બહાર શેરીમાં ક્યાંક રમવા વયો ગયો હશે, કોઈકના ત્યાં જુઓ તો ખરા. આજુબાજુના પડોશમાં બધે પૂછ્યું કે અમારો છોકરો અહીંયા આવ્યો છે અંતર્યામી? જોયો નથી અહીંયા હો. આખા ગામમાં ગોતે છે. ત્રિલોચનના પત્નીની આંખોમાંથી અશ્રુ એટલા માટે વહી ગયા કે એક તો સંતાન હતું નહીં, અને દીકરા જેવો એક આ દીકરો મળ્યો હતો અંતર્યામી, એ વયો ગયો આજે, એટલે માં તરીકેની એની આંખો ભરાઈ ગઈ. આંખમાંથી અશ્રુ વહે છે. ત્રિલોચનને કંઈ ગમતું નથી કે આ એક કામ કરવા વાળો માણસ મળ્યો તો એ જતો રહ્યો. હવે શું સંતો આપણા ઘરેથી ભૂખ્યા જશે? એના વગર કોઈને ગમતું નથી. છોકરો ખોવાઈ ગયો, બહુ બધી જગ્યાએ ગોઈતો પણ ક્યાંય મળ્યો નહીં. એટલે પછી ત્રિલોચન અને એના પત્ની બીજા દિવસે સવારમાં ભગવાન પંઢરીનાથ ભગવાનના મંદિરમાં આવી અને ઠાકોરજીની મૂર્તિ સામે બેસીને રડે છે. પ્રભુ, આટલા વર્ષો પછી એક દીકરો આપ્યો હતો ને એ તમે મોકલી દો ક્યાંક. બંનેની આંખોમાંથી અશ્રુ જાય છે.